ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ વિવાદ ઉભો થયો છે અને વકીલ હેમાબેનના આક્ષેપોને રાજકોટની ગોકુલ હોસ્પિટલે ફગાવ્યા છે। હોસ્પિટલના માર્કેટિંગ હેડ ઉર્મિશ વૈષ્ણવે આક્ષેપો ખોટા ગણાવ્યા છે। તેમણે કહ્યું કે તનસુખગીરી બાપુને 14 તારીખે દાખલ કરવામાં આવ્યા હતા। 4 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી અને 18 તારીખે તનસુખગીરી બાપુનું અવસાન થયું હતું। તેમના અવસાનના એક દિવસ પહેલા 17 તારીખે બાપુના સેવકો હોસ્પિટલમાં આવ્યા હતા અને બાપુના લાંબા આયુષ્ય માટે તેમના વોર્ડમાં પૂજા કરવાની મંજૂરી આપી હતી। હોસ્પિટલ દ્વારા સેવકોને પૂજા કરવા માટે છૂટ આપવામાં આવી હતી। તો સાથે જ ઉર્મિશ વૈષ્ણવે કહ્યું કે તનસુખગીરીનું અવસાન કુદરતી રીતે થયું છે, તેમને બ્રેન્ડેડ હતું જ નહીં, તો તેમના અંગૂઠાની છાપ લેવાની વાત તદ્દન ખોટી છે। ઉર્મિશ વૈષ્ણવે પોલીસ તપાસમાં પણ સહકાર આપવાની વાત કરી છે। તેમણે કહ્યું કે પોલીસ અને કોર્ટ કહેશે તો પુરાવા પણ આપીશું। મહત્વનું છે કે વકીલ હેમાબેને હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યો હતો। તનસુખગીરી આઈસીયુમાં હતા ત્યારે તેમના અંગૂઠાની છાપ લેવાઈ હોવાનો વકીલ હેમાબેને આરોપ લગાવ્યો હતો। આવી રીતે આઈસીયુમાં અડધી રાત્રે આખી ગેંગ જઈ અને આવી બ્રેન્ડેડ વ્યક્તિના જો અંગૂઠા લઈ અને તો ભવિષ્યમાં લોકોની મિલકત ને વારસા ને વગેરે અંગે બહુ મોટા ઇસ્યુ ઉભા થઈ શકે એમ છે। અને જો ડોક્ટર્સનું આવું ચાલવા દઈશું અને હોસ્પિટલના આવા ષડયંત્રો ચાલવા દઈશું તો પછી ખ્યાતિ હોસ્પિટલના કાંડ, હેલ્થ પ્લસ હોસ્પિટલના કાંડ એ બધાને જ આપણે લાયક છીએ એવું ચોક્કસ કહી શકાય। અને એટલા માટે માત્ર ને માત્ર એક સોશિયલ વર્કર અને એક લોયર તરીકે મેં વ્યક્તિગત જ આ ફરિયાદ કરેલી છે અને સાધુ સમાજ તરફથી કરવામાં આવે એફઆઈઆર તો સારી વાત છે, પણ નહીં કરવામાં આવે તો હું વ્યક્તિગત રીતે આ ફરિયાદમાં ફરિયાદી બનીશ એ ચોક્કસ છે। આ આક્ષેપો જેમણે પણ કર્યા છે એ તદ્દન પાયાવિહોણા છે। હા, અમારી પાસે 16મી કે 17મી તારીખે ત્યાંથી સાધુ સંતો આવ્યા હતા અને એમણે અમને કીધું કે ભાઈ અમારે મહંતશ્રીના દીર્ઘાયુષ માટે એમની હાજરીમાં પ્રાર્થના કરવી છે અને એમણે કીધું કે ભાઈ અમારે દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી છે તો અમે એમને અંદર લઈ ગયા હતા અને એ લોકોએ પ્રાર્થના ને બધું કરેલું હતું। બીજે દિવસે એમના જે સેવકો અહીંયા રહેતા હતા એને અમે બોલાવી અને અમે મહંતશ્રી સાથે વાતચીત કરાવતા હતા। મહંતશ્રીને અમે કહેતા હતા કે આંખો ખોલો તો એ આંખો ખોલતા હતા, અમે કહીએ જમણો હાથ ઊંચો કરો તો જમણો હાથ ઊંચો કરતા હતા। દેટ મીન્સ કે એ સંપૂર્ણ સભાન અવસ્થામાં હતા 18મી તારીખ સાંજ સુધી। તદ્દન પાયાવિહોણું છે, કારણ કે બ્રેન્ડેડ માણસ હોય તો અમે તાત્કાલિક બ્રેન્ડેડ જાહેર કરીએ અને એને માટેના પ્રોટોકોલ જે છે એ મેન્ટેન કરીએ।